स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 10મો રવિવાર. ધર્મસભા આજે ઈસુના પરમ પૂજ્ય હૃદયનું પર્વ ઉજવે છે. પ્રભુ ઈસુએ પોતાનું લોહી વહેવડાવીને આપણા પાપ થકી થનાર મૃત્યુની સજામાંથી આપણને ઉગારી લીધા છે. સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 19, કડી 31-37. એ પાસખાની તૈયારીનો દિવસ હતો. વિશ્રામવારને દિવસે શબો ક્રૂસ ઉપર રહે એમ યહૂદીઓ ઈચ્છતા નહોતા. વળી એ વિશ્રામવાર તો મોટા પર્વનો દિવસ હતો. આથી તેઓએ પિલાતને વિનંતી કરી કે પગ તોડીને શબોને ઉતરાવી લો. એટલે સિપાહીઓએ આવીને ઈસુની સાથે ક્રૂસે જડાયેલા 2 જણમાંથી પહેલાં એકના અને પછી બીજાના પગ તોડી નાખ્યા. પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને માલુમ પડ્યું કે તે તો મરણ પામી ચૂક્યા છે. એટલે તેમણે તેમના પગ તોડ્યા નહીં. પણ એક સિપાહીએ તેમના પડખામાં ભાલો હુલાવ્યો કે તરત જ લોહી અને પાણી વહેવા લાગ્યા. તમને શ્રદ્ધા બેસે એ માટે નજરે જોનારે આ વાતની સાક્ષી પૂરી છે અને એની સાક્ષી સાચી છે. પોતે સાચું કહે છે એની એને ખાતરી છે. એનું એક હાડકું પણ કોઈ નહીં ભાંગે. એ શાસ્ત્ર વચન સાચું પડે એટલા માટે આ બધું બન્યું. વળી બીજું શાસ્ત્ર વચન એવું છે કે જેને એમણે વિંધ્યો છે તેના પ્રત્યે તેઓ મીટ માંડી રહેશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુનું ક્રૂસ ઉપરનું મૃત્યુ એ ઈસુના આપણા પરના અપાર પ્રેમની અભિવ્યક્તિ છે. આપણે રક્તદાન કરીએ છીએ એ જરૂરિયાતમંદ દર્દી પ્રત્યેના આપણા પ્રેમનું પ્રદર્શન છે. આપણા રક્તદાનથી એ દર્દીને જીવતદાન મળી જાય તો એ તંદુરસ્ત થઈ ગયેલો ભાઈ આપણો આજીવન આભારી થઈ જાય. ઈસુ પોતાનું જીવન અર્પી દઈને આપણને જીવન આપે છે. આપણે પાપ કર્યા. આપણા પાપોનું પરિણામ મૃત્યુ છે. ઈસુ એ પરિણામ આપણા માથા પરથી લઈને પોતાના શિરે મૂકી દે છે. ઈસુને કોઈએ આવો હુકમ કર્યો નથી. ઈસુ સ્વેચ્છાએ પોતાનું જીવન અર્પે છે. આ ઈસુના અગાધ પ્રેમનું પ્રદર્શન છે. ક્રૂસ ઉપર ઈસુના હૃદયને વીંધી નાખવામાં આવે છે. એ વિંધાયેલું હૃદય ઈસુ મૃત્યુ પામ્યા છે એની પાક્કી ખાતરી આપે છે. વિંધાયેલા એ હૃદયમાંથી લોહી અને પાણી વહી આવે છે. ઈસુ આપણા પર પોતાનો પૂરેપૂરો પ્રેમ ઢોળી દે છે. માત્ર ઈસુનું વિંધાયેલું હૃદય અથવા ક્રૂસ ઉપરનું મૃત્યુ જ ઈસુના આપણા પરના પ્રેમને વ્યક્ત કરતું નથી, પણ ઈસુનું સમગ્ર જીવન ઈસુના આપણા પરના પ્રેમને વ્યક્ત કરે છે. ઈસુનું માનવ બનવું એ પણ આપણા પરના પ્રેમને કારણે જ. એટલે ઈસુ આપણા પ્રત્યેનો પ્રભુનો પ્રેમ છે. ઈસુ એટલે પ્રેમ. ઈસુના અતિ પૂજ્ય હૃદયના પર્વ દ્વારા આપણે ઈસુનો એટલે કે પ્રભુનો આપણા પરનો પ્રેમ કેવો છે અને કેટલો છે એ સત્યથી સભાન બનીએ છીએ. મારો જન્મ, મારું અસ્તિત્વ, મને મળેલા સંસ્કારો, મને મળેલી કેળવણી, મારી કારકિર્દી, મારી લગ્ન જીવન અથવા સંન્યસ્ત જીવન માટેની હાકલ, મારી તંદુરસ્તી, મારી આર્થિક સદ્ધરતા, આ બધું ઈસુના મારા પરના પ્રેમને કારણે છે. આપણે આપણા શ્વસન તંત્રથી થોડો સમય સભાન બનીએ. આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલુ જ છે. હું અન્ય કોઈ પ્રવૃત્તિમાં જોતરાયેલો છું, પણ મારા શ્વાસ ઉચ્છ્વાસ તો ચાલુ જ છે. આ શ્વાસોચ્છ્વાસને ચલાવનાર હું નથી. ઈસુ મારી એ સેવા કરી રહ્યા છે. ઈસુની એ પ્રવૃત્તિ ઈસુનો મારા પરનો પ્રેમ છે.
ઈસુ મને પ્રેમ કરે છે એ સત્યથી સભાન બનવા મારા ધાર્મિક જીવન પર નજર નાખી શકે. મને મારા પાપોનો પસ્તાવો થાય છે એ ઈસુના મારા પરના પ્રેમને કારણે જ. ઈસુ રોટી અને દ્રાક્ષાસવના રૂપમાં મારા અંતરમાં આવે છે. આપણે ઈશ્વરના પ્રેમથી સભાન બનીએ. ઈસુ પાસે સહો આવો થાશો ગુણવાન. ઈસુ પાસે સહો આવો થશો ગુણવાન. ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ. ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ. રાત જાય દિન આવે ઉગતી સવાર. પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર. રાત જાય દિન આવે ઉગતી સવાર. પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર. ઈસુ પાસે સહો આવો થાશો ગુણવાન. ઈસુ પાસે સહો આવો થશો ગુણવાન. આપણે સૌ ડૂબ્યા હતા સઘન અંધકાર. આપણે સૌ ડૂબ્યા હતા સઘન અંધકાર. ઈસુ ત્યારે લાવ્યા હતા તેજનો પ્રસાદ. ઈસુ ત્યારે લાવ્યા હતા તેજનો પ્રસાદ. તેજનો પ્રસાદ. તેજનો પ્રસાદ. તેજનો પ્રસાદ. અંધારાના પંજામાંથી સહુને છોડાવી. પ્રકાશનું રાજ્ય દીધું ઈસુએ ફેલાવી. ઈસુ પાસે સહો આવો થશો ગુણવાન. ઈસુ પાસે પામશોય